નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, બરાબર. MNJ પટેલ માધ્યમિક શાળા, પ્રકરણ 10. નવું પ્રકરણ છે સરકારના અંગો, બરાબર. અને ભાગ 1 લઈએ છીએ. આની અંદર પહેલી પ્રક્રિયા આપે છે કે સરકારના અંગો કેટલા છે, કયા કયા. તો સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આમ 3 અંગો છે. સરકારનું સંચાલન ક્યારે વ્યવસ્થિત થઈ શકે તો એ 3 અંગોનું યોગ્ય સંકલન હોય, જળવાય, તો જ દેશનો વહીવટ વ્યવસ્થિત કરી શકાય. તો એના માટે આપણે અહીંયા આ 3 વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવી છે. એમાં ધારાસભા છે. એ ધારાસભા જે કેન્દ્ર અને રાજ્ય બંને કક્ષાએ આપણને જોવા મળે છે. કેન્દ્ર કક્ષા છે. એ કેન્દ્ર કક્ષાએ આપણને જોવા મળે છે સંસદ, અને રાજ્ય છે એ રાજ્ય કક્ષાએ આપણને જોવા મળે છે ધારાસભા, ધારાગૃહ. અહીંયા ટૂંકમાં લખું વિધાનસભા. આ 2 છે. હવે કેન્દ્ર સરકારે જે છે એમાં આ ધારાસભામાં કોનો સમાવેશ કરી શકાય, બરાબર. કેન્દ્ર કક્ષાએ તો સંસદ 2 ગૃહનું બનેલું છે. એક ઉપલું ગૃહ જેને આપણે રાજ્યસભા કહીએ છીએ, અને નીચલું ગૃહ એ લોકસભા છે. આમ 2 ગૃહનું બનેલું છે, બરાબર. આ જ રીતે વિધાનસભા છે, ધારાગૃહ. રાજ્યની અંદર જે આવે એમાં વિધાનસભા અને વિધાન પરિષદ, આમ 2 ગૃહનું બને છે, બરાબર. હવે આ લોકસભા છે એ નીચલું ગૃહ છે. એમાંથી જે સામાન્ય ચૂંટણી થાય એ સામાન્ય ચૂંટણીની અંદર લગભગ આપણે અહીંયા 18 વર્ષ તેથી વધુ વયના લોકો મતદાન કરે છે, અને ગુપ્ત મતદાનથી આ સભ્યોની ચૂંટણી થાય છે. લોકસભા છે એમાંથી આ કારોબારીની રચના કરવામાં આવે છે. કારોબારી એટલે પ્રધાનમંડળ, વડાપ્રધાન અને પ્રધાનમંડળની રચના થાય છે, તે આપણને જોવા મળે છે, બરાબર. હવે તો આ રીતે આ કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ બંને કક્ષાએ આવા એમાં વિધાનસભા છે. આમાં એક પ્રક્રિયા આપણે જોઈએ. પહેલા વિધાન પરિષદ આવશે અને બીજામાં વિધાનસભા, બરાબર. આ જે છે રાજ્યસભા અને વિધાન પરિષદ કાયમી ગૃહ છે, બરાબર. અને આ જે છે એ બિનકાયમી, લોકસભા અને આ બંને પ્રક્રિયા જે છે આપણને કેવા છે, બિનકાયમી ગૃહ તરીકે જોવા મળે છે, બરાબર. આની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. આપણે વિધાન પરિષદની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, એટલે કે આ ચૂંટાયેલા બિનકાયમી ગૃહના જે સભ્યો છે, સંસદ સભ્યો, બરાબર, તો એ અને વિધાન સભ્યો છે એ ભેગા થઈને આ રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે, અને વિધાનસભામાંથી વિધાન પરિષદની રચના કરવામાં આવે છે, બરાબર. આ રીતે કેન્દ્ર કક્ષાએ છે. હવે મુખ્યત્વે એ એકબીજાનું સંકલન જરૂરી છે આ 3 પ્રક્રિયાનું. જેમ આપણું શરીર છે, એ શરીરના અલગ અલગ અંગો છે, જેમ કે આંખ છે, નાક છે, કાન છે, હાથ છે, પગ, આ બધા જ અંગો અલગ અલગ છે. તે રીતે આપણું સરકાર એક છે, પણ એના આ અંગો કહેવાય એ એકબીજા સાથે સંકલન કરી દે જો વ્યવસ્થા કરવામાં આવે
તો દેશનો વહીવટ સુવ્યવસ્થિત થાય. કારણ કે આપણા મૂળભૂત હકોની જાળવણી એના થકી કરવાની છે, દેશનો વિકાસ કરવાનો તો એમના થકી કરવાનો છે. આપણે બધા લોકો એમાં સહયોગ આપવાનો હોય છે. તો આ પ્રક્રિયા દ્વારા એની રચના થાય છે, એટલે તે તમને દર્શાવવામાં આવે છે. બરાબર. તો કારોબારી છે, એ કારોબારીની અંદર વડાપ્રધાન, પ્રધાનમંડળ, મંત્રીમંડળ હતું, મંત્રીમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને અધિકારી ગણ, વહીવટી અધિકારી છે, એમનો સમાવેશ થાય છે. અધિકારીઓ કયા? સંઘમાં, સંઘની અંદર. જ્યારે રાજ્ય છે એ રાજ્યની અંદર મુખ્ય પ્રધાન, પ્રધાનમંડળ, રાજ્યપાલ, વહીવટી અધિકારીઓ. આ રીતે એની અંદર થાય છે. આ રીતે સંઘ અને રાજ્યમાં આ કારોબારી વ્યવસ્થા છે એનું સંચાલન થાય છે, તે આપણને જોવા મળે છે. જ્યારે ત્રીજો પ્રક્રિયા જે આપણને જોવા મળે છે તે ન્યાયતંત્ર. ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત, પછી વડી અદાલત, બરાબર. પછી વડી અદાલતની નીચે આવેલી તાબાની અદાલતો કહેવાય. એની નીચે જે અદાલતો છે એને તાબાની અદાલતો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એ ઉપરાંત જિલ્લા અદાલત, તાલુકા અદાલત, આ રીતે અલગ વ્યવસ્થા જે ન્યાયતંત્ર તરીકે કામ કરે છે, જે આપણા હકોની જાળવણી કરે, રાષ્ટ્રના વિકાસ માટે મદદરૂપ થાય, માર્ગદર્શન આપે. આમ જુદું જુદું કાર્ય કરવાનું છે. આમ ત્રણ છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. એ ત્રણેયનું સંકલન હોવું જરૂરી છે. અને એના દ્વારા કલ્યાણ સાધીને આપણા દેશનું કલ્યાણ, રાજ્યનું કલ્યાણ અને માનવ મૂળભૂત હકોની જાળવણી અને આપણા હકોનું રક્ષણ કરવાનું કાર્ય, આ બધું કાર્ય એમના થકી જોવા મળે છે. હવે એ પ્રક્રિયા દ્વારા આપણને એક બીજી બાબત છે કે એનું સંકલન ક્યારે થાય, તો એના સંકલન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે એને સત્તાને વિશ્લેષ કરવામાં આવી છે. બીજો શબ્દ છે સત્તા વિશ્લેષ તરીકે જોવા મળે છે. એટલે એની અંદર તમને આપે છે કે એ કામની વહેંચણી, સત્તા વિશ્લેષ છે. તો આ ત્રણે ત્રણ બંધારણ આપણું છે, એ બંધારણની અંદર સંસદ છે, એ સંસદ કાયદા ઘડવાનું કામ કરે છે. બરાબર. અહીંયા આગળ આ જે રાજ્યસભા છે, આ રાજ્યની અંદર આ જે વિધાન સભા છે એ અને લોકસભા, તો કારોબારી એમાંથી રચાય. એમને એનું કાર્ય, ધારાસભાનું કાર્ય છે બે. તો પહેલું છે તો કેન્દ્ર કક્ષા અને રાજ્ય કક્ષા બંને કક્ષાએ આવશે. બરાબર. તો એમાં એનો કાયદો ઘડવાનું કામ કરશે, કારોબારી એનો અમલ કરવાનું કામ કરશે, અને ન્યાયતંત્ર જો એ બંધારણ અનુસાર એ કાયદાનું પાલન ન થાય તો તે માટે એને દંડ અને સજા કરવાનું કાર્ય કરે. આ રીતે એ ત્રણેય એકબીજા સાથે સંકલન કરીને કાર્ય કરતા જોવા મળે છે. એટલે એ પ્રક્રિયા તમને એમાં સમજાવવામાં આવી છે. બરાબર. હવે સત્તા વિશ્લેષ એટલે શું? તો સત્તા વિશ્લેષનો સામાન્ય અર્થ થાય છે એનું કામની વહેંચણી, વિભાજન કરવાનું, અને એ વિશ્લેષ દ્વારા એકબીજા ઉપર અંકુશ મૂકવાનું કાર્ય કરવાનું છે. જેમ કે ધારાસભા છે, એ ધારાસભા વિવિધ પ્રકારના કાયદાને એ જે ઘડે છે
એ બંધારણને સુસંગત છે કે કેમ એ જોઈ અને ત્યાર પછી એના ઉપર આ કારોબારી અને ન્યાયતંત્ર છે એ ધારાસભાના સભ્યો ઉપર અંકુશ મૂકી શકે છે. બરાબર. એ જ રીતે આ કારોબારી છે એ કારોબારી ઉપર ધારાસભા અને ન્યાયતંત્રનો અંકુશ રહે છે અને ન્યાયતંત્ર ઉપર આ ધારાસભા અને કારોબારીનો અંકુશ મૂકી શકે. કારણ કે બંધારણ છે એ કાયદાથી ઉપર નથી. એ કાયદા છે એ કાયદાને અનુસરે છે. એટલે બંધારણ છે એ કાયદાથી ઉપર છે. બંધારણની વિમુખ જઈ શકતો નથી. કોઈ પણ છે સંસદ કાયદા ઘડે કે ધારાસભા કાયદા ઘડે તો એ બંધારણને અનુસરીને કાયદા ઘડવાનું રહે છે. જો એના વિરુદ્ધ જાય તો ન્યાયતંત્ર દ્વારા શું કરશે? એ બંધારણ અનુસાર ન હોવાથી એ કાયદાનો અમલ કરી શકતો નથી. એને રદ કરવાનો સત્તા ન્યાયતંત્ર ધરાવે છે અને એ રીતે એને રદ કરી શકે છે. એટલે તે બાબત તમને દર્શાવવામાં આવે છે. બરાબર. તો એ રીતે એની વ્યવસ્થા છે. બરાબર. હવે નો જે પ્રશ્ન છે સત્તા વિશ્લેષણની પ્રક્રિયા છે એમાં કે આપણે વિભિન્ન વિભાગોની અંદર અલગ અલગ ભાગોની અંદર કાર્ય કરવાનું હોય છે અને એ અલગ અલગ કાર્યો છે એ વ્યવસ્થિત રીતે થાય તે માટે એનું વિભાજન કરવામાં આવે છે. તો એ પ્રક્રિયા આપણને જોવા મળે છે. આ સત્તા વિશ્લેષથી કોઈ પણ જે સરકાર છે એ નિરંકુશ બનતી અટકાવી શકે છે. એના ઉપર અંકુશ મૂકે છે. એના કારણે નિરંકુશ થતા અટકાવી શકે. જો નિરંકુશ બની તો આપણે આપણા હકો ભોગવી શકીએ. એટલા માટે એના ઉપર એના દ્વારા શું અંકુશ મુકાય છે. એટલે તે તમને જોવા મળે છે. તો આ સત્તા વિશ્લેષથી વહીવટી એમ કહેવાય ને ઝાઝા હાથ રળિયામાં. એક વ્યક્તિ કામ કરે એના કરતા ઘણા લોકો કામ કરે તો એ કામ સરળતાથી થઈ શકે. બરાબર. એટલે સત્તા વિશ્લેષણના કાર્યને કારણે આપણો વહીવટ છે સરળ અને સારો થાય છે. વ્યવસ્થિત કરી શકાય છે અને તેના કારણે શું કરી શકશો? આપણે દેશ છે એ દેશના વિકાસ માટે યોગ્ય પગલાં ભરી શકાય છે. તો એ માટેની કાર્યવાહી કરી શકાય. તો તે આપણને જોવા મળે છે. બરાબર. તો એ થઈ શકે છે તે દર્શે છે. આ ઉપરાંત કોઈ પણ સરકાર છે એ સત્તાનો દુરુપયોગ કરી શકતા નથી. એના સત્તા વિશ્લેષથી શું થાય? કોઈ પણ સરકાર હોય એ સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં અને તેના કારણે બંધારણને અનુસાર અનુસંધાનમાં રહે અને એ આધારે વહીવટ કરે તો આપણે ઉન્નત વિકાસ સાધી શકીએ. તો એ માટેનો પ્રયત્ન કરી શકે છે. તો એ પ્રક્રિયાથી આપણને એ જોવા મળે છે. સત્તા વિશ્લેષથી વિભાજન થાય એના કારણે એ વિભાજનની પ્રક્રિયાના કારણે તમને આપે છે કે કારોબારી અને આ જે ધારાસભા છે એ એકબીજા સાથે સંકળાયેલા છે અને પરસ્પર અવલંબી છે. એકબીજાને જોડે છે. કારણ કે ધારાસભામાંથી જ કારોબારીની રચના થઈ છે અને કેટલાક કાયમી છે તો કેટલાક અકાયમી હશે. નિવૃત્ત થાય ત્યાં સુધી વહીવટી અધિકારીઓ આવે. જ્યારે આ જે છે એ 5 વર્ષની મુદત માટે આવે. બદલાઈ શકે છે. તો એ જોવા મળે છે. તો એ કારોબારી એના ઉપર અંકુશ રહે છે અને ન્યાયતંત્ર છે એના ઉપર ધારાસભા અને કારોબારીનો અંકુશ રહે છે. તો આ બધી પ્રક્રિયાને કારણે આપણો વહીવટ છે સરળ અને સુગમ બને છે તે જોવા મળે છે. હવે આપણે બને છે કે આ ધારાસભા છે એના વિશે ફરી આપણે ટૂંકમાં માહિતી મેળવીએ છીએ. એક તો ધારાસભા છે એ ધારાસભાની પ્રક્રિયા આપણે સમજવાની છે. બરાબર. તો એ ધારાસભાની અંદર કે સંસદ છે એ સંસદ સૌથી મોટું દેશનું વહીવટી એકમ છે. સંસદ છે દેશનું સૌથી મોટું વહીવટી એકમ તરીકે જોવા મળે છે. બરાબર. એ સંસદની અંદર એની જે છે જે ધારાસભા આપણે જે કહીએ છીએ એની અંદર સંસદ છે તો એના 2 ગૃહ આવે સંસદના. એક છે રાજ્યસભા અને બીજું છે લોકસભા. બરાબર.
આ જ રીતે રાજ્ય કક્ષાએ તે વિધાનસભાને વિધાન પરિષદ અને વિધાનસભાનો સમાવેશ કરી શકાય છે, તો એ આપણને જોવા મળે છે. બરાબર. હવે એ પ્રક્રિયાના આધારે આપણે જોઈએ છે કે આ જે સંસદ છે એ સંસદની અંદર આ કાયમી ગૃહ, આ બિનકાયમી ગૃહ તરીકે જોવા મળશે. આની મુદત 5 વર્ષની છે. બરાબર. કાયમી ગૃહ છે એના જે સભ્યો છે દર 2 વર્ષે, આમ એની મુદત 6 વર્ષની છે. 6 વર્ષની મુદત છે આની પ્રક્રિયા. આ 5 છે, આ 6 વર્ષ. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય તેટલાની ચૂંટણી થાય છે. એટલા જ નવા આવશે. એટલે બધા સભ્યો એકી સાથે નિવૃત્ત થતા નથી. આના બધા સભ્યો નિવૃત્ત થાય છે. આની સભ્ય સંખ્યા 250 છે અને આથી 545 સભ્ય સંખ્યા ધરાવે છે. બરાબર. 18 વર્ષ તેથી વધુ વયના લોકો છે એ જોવા મળે. હવે આપણે આમાં આ ધારાસભા છે તો ઘણી જગ્યાએ એક ગૃહી છે. શું આવે છે? એક ગૃહી. અને કેટલીક જગ્યાએ દ્વિગૃહી જોવા મળે છે. એક ગૃહી અને દ્વિગૃહી. હવે આપણું જે સંસદ છે એ 2 ગૃહનું બનેલું છે, રાજ્યસભા અને લોકસભા. બરાબર. પરંતુ રાજ્યની અંદર જ્યારે આવે છે, રાજ્ય જ્યારે ગણાય છે, એ રાજ્યની અંદર તમને જોવા મળશે. શું જોવા મળશે? કે ઘણા રાજ્યોની અંદર વિધાન પરિષદ અને વિધાનસભા આમ બંને ગૃહનું બનેલું હોય તો એ દ્વિગૃહી ગણાય. પણ ઘણા રાજ્યો એવા છે જેની અંદર આ વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. બરાબર. દાખલા તરીકે આપણે ગુજરાત છે, તે ગુજરાતની અંદર જ તમને જોવા મળે છે વિધાનસભા છે, વિધાન પરિષદ જોવા નથી. જ્યારે તમે જુઓ છો બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આ રાજ્યોની અંદર વિધાન પરિષદ પણ છે અને વિધાનસભા પણ છે. તે 2 ગૃહનું ગણાય છે. આમ આ જે ધારાગૃહો છે એ એક ગૃહી પણ છે અને દ્વિગૃહી પણ છે. 2 પ્રકારના આપણને જોવા મળે છે. તો તેનો ખ્યાલ તમને આપવામાં આવે છે. બરાબર. તો આ જે છે લોકસભા એ કેન્દ્ર કક્ષાએ કયું છે? નીચલું ગૃહ છે. નીચલું ગૃહ. બરાબર. અને આ ઉપલું ગૃહ. બરાબર. આ જ રીતે અહીંયા આ ઉપલું ગૃહ છે અને આ નીચલું ગૃહ છે. એક જ બાબત યાદ રાખવાની છે, આમાં એ કાયમી છે નીચલું, એ ઉપલું ગૃહ એ બંને જગ્યાએ, અને નીચલું ગૃહ છે એ બિનકાયમી છે. 5 વર્ષની મુદત છે એમની, જે અહીંયા આગળ તમને દર્શાવ્યું. આની મુદત 6 વર્ષની છે. આ યાદ રાખવાનું છે અને એના કારણે એ પ્રશ્ન પૂછી શકાય છે. તો એ બાબત પણ આપણે છે જોઈ લઈએ. એને કાયમી ગૃહ શા માટે કહેવાયું? તો એની મુદત 6 વર્ષની છે. કયા? રાજ્યસભાના એ કાયમી ગૃહ છે. સમજાવો. આ રીતે પ્રશ્ન આવે તો પહેલી જ પ્રક્રિયા આવી કે રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની છે. બરાબર. એમાં કુલ 250 સભ્યો છે. એમાંથી દર 2 વર્ષે 1/3 સભ્યો છે નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. બધા જ સભ્યો એકી સાથે નિવૃત્ત થતા ન હોવાથી એને કાયમી ગૃહ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એનો જવાબ આવશે તો તે તમને ખ્યાલ મળે છે. બરાબર. તો કઈ જગ્યાએ આપણે છીએ? દ્વિગૃહી છે. બરાબર. જે જોયું તો બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, આ રાજ્યોની અંદર કયું વિધાનસભા છે એ અહીંયા ધારાગૃહ છે. રાજ્યની ધારાગૃહ એ કઈ છે? દ્વિગૃહી છે.
આમાં દ્વિગૃહી. ગુજરાત છે એ ગુજરાતમાં બરાબર એક ગૃહી છે. આમાં ગુજરાત છે અને રાજ્ય પણ આવે બરાબર. એમાં મહારાષ્ટ્ર એ તમે લખ્યું આ લખવાનું છે. તો આ રીતે આ જે મુદ્દો છે એ મુદ્દો આપણને જોવા મળે છે, એનો ખ્યાલ મેળવીએ છીએ બરાબર. તો આટલી બાબત અત્યારે આપણે લઈએ છીએ, એની અંદર એનો ખ્યાલ મેળવી બરાબર. ટૂંકમાં તમને ખ્યાલ મેળવવામાં આપવામાં આવ્યો છે, એટલો ખ્યાલ રાખજો. વસ્તુ